નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 મે 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। કચ્છના નાના રણમાં રાપર તાલુકાના રણ વિસ્તારમાં સોલ્ટ માફિયાઓએ કરેલ ફાયરિંગમાં ઘાયલ યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા ખૂનનો ગુનો નોંધાયો। ફાયરિંગ સમયનો કથિત વિડીયો વાયરલ થયો। પોલીસે હજુ કોઈની ધરપકડ કરી નથી। કચ્છના નાના રણમાં મીઠાના પટ્ટાની જમીન બંદૂકના જોરે હડપ કરવા કરાયેલા ફાયરિંગમાં ઘાયલ થયેલા દિનેશ ખીમજી કોલી નામના 33 વર્ષીય યુવકનું રાજકોટની હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે। દિનેશને માથામાં ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થયેલો અને ગત મોડી સાંજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો। દિનેશનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો છે। હિંસક અથડામણ સંદર્ભે બીજા દિવસે સામખિયાળી પોલીસ મથકે 17 લોકો વિરુદ્ધ હત્યાના પ્રયાસ, એટ્રોસિટી, આર્મ્સ એક્ટ, રાયોટિંગ સહિતની ભારેખમ કલમો તળે ગુનો દાખલ થયો હતો। આરોપીઓ જોધપુર વાંઢ પાસે ફોર્ચ્યુનર, ક્રેટા, સ્વિફ્ટ, બોલેરો, પિકઅપ, ડાલુ લઈને આવ્યા હતા અને 10 એકરના પાડા ધરાવતા લોકોને આ જગ્યા અમારી છે, ખાલી કરી દેજો કહીને 3 જણે તેમના હાથમાં રહેલી બંદૂકોથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું। અન્ય આરોપીઓ ધારિયા, પાઇપ, લાકડીઓથી સજ્જ હતા। ફાયરિંગમાં ઘવાયેલા દિનેશને ફરિયાદી મગનભાઈ બાઇક પર વચ્ચે બેસાડીને સારવાર માટે લઈ જતા હતા, ત્યારે અન્ય આરોપીઓએ તેમને પાછળથી બોલેરોની ટક્કરે મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ ગુનામાં તમામ આરોપીઓ નાસ્તા ફરે છે અને પોલીસે હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ કરી નથી। મીઠું પકવવા ગેરકાયદે 5000 એકર જેટલી જમીન અંકે કરવા લાંબા સમયથી ઉધામા કરી રહ્યા છે। આ ઉધામા અંતર્ગત માથાભારે લોકોએ હિંસક હુમલો કર્યો હોવાનું માહિતગાર વર્તુળોમાં ચર્ચાય છે। પોલીસ ધારે તો હુમલાખોરોના મોબાઈલ, કોલ રેકોર્ડ સહિતના સજ્જડ પુરાવા એકત્ર કરીને હુમલાખોરો અને તેમની પાછળ રહેલા અસલી એવા ખેલાડીઓને પકડી શકે તેમ છે। રાજકીય માથાઓ પ્રેરિત ખનીજ ચોરીથી લઈ રણમાં મીઠા માટે સરકારી જમીનો પચાવવા માટે વકરેલી ગેંગ વોરની વિવિધ ઘટનાઓના કારણે આમ જનતાનો જવાબદાર તંત્રોની નિષ્ઠા અને નિષ્પક્ષતા પરથી ભરોસો ઉઠી ગયો છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।